આપણે લાસ્ટ ટાઈમ 28 સુધી સોલ્વ કર્યા, બરાબર. હવે આગળ જોઈએ 29 થી. 29 આપેલું છે તમને, નીચેનામાંથી કયું ઇલેક્ટ્રોનનો વેગ દર્શાવે છે. હવે સૂત્ર પરથી તમે સૂત્ર આપેલું છે એમાં જોઈ શકો છો. કયા સ્વરૂપમાં આપ્યું છે? કે આપેલું છે, ઝેડ આપેલું છે, ઈ સ્ક્વેર આપેલું છે. તો આ કયા સૂત્રમાં આવે છે? કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 કે જેડી સ્ક્વેર અપોન આર. કાઇનેટિક એનર્જી 1/2 mv સ્ક્વેર ને ઇઝ ઇક્વલ ટુ 1/2 કે જેડી સ્ક્વેર અપોન આર થશે. તો આમાં v ને સૂત્રનો કરતા બનાવીએ. 1/2 કેન્સલ. v ઇઝ ઇક્વલ ટુ શું થશે? v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે જેડી સ્ક્વેર અપોન આર થશે ને. તો v શું થશે? અંડર રૂટ કે જેડી સ્ક્વેર અપોન આર. એટલે v ઇઝ ઇક્વલ અપોન mr, m છેદમાં જશે એટલે કે જેડી સ્ક્વેર અપોન mr થશે. તો આપણો ઓપ્શન કયો આપેલો છે? બોલો. સી ઓપ્શન છે. સી ઓપ્શન આવશે. ઓકે. નેક્સ્ટ પછીનો પ્રશ્ન છે, બોરની nમી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ v હોય તો n નું મૂલ્ય શું થાય? 30. nમી કક્ષામાં શું આપેલું છે? ઇલેક્ટ્રોનનો વેગ આપેલો છે. તો n નું મૂલ્ય શું થાય? બોલો. સંક્રમણના સંદર્ભમાં n ના સંદર્ભમાં શું છે? nમી કક્ષામાં વેગ v હોય તો n નું મૂલ્ય શું થાય? કઈ રીતે સોલ્વ કરશો? કોણી વેગમાનનું સૂત્ર છે તમારી પાસે? mvr ઇઝ ઇક્વલ ટુ nh અપોન 2π. તો એમાં n ને સૂત્રનો કરતા બનાવવાનો છે. ખાલી આ સૂત્રનો ઉપયોગ કરીએ તો n ને સૂત્રનો કરતા બનાવો તો શું આવશે? n ઇઝ ઇક્વલ ટુ 2πr mv ને, 2πr mv અપોન h. પણ એવો આન્સર આપેલો છે આપણને? નથી આપેલો. તો આને આ ફોર્મ્યુલાનો યુઝ નહીં કરી શકીએ આપણે. અને શું કરીશું? ગતિ ઉર્જાનું મૂલ્ય અને કુલ ઉર્જાનું મૂલ્ય કેવા છે ઇલેક્ટ્રોન માટે? સરખા છે. એટલે ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જીનું મૂલ્ય બરાબર કોના બરાબર થશે? કુલ ઉર્જા. કુલ ઉર્જા એટલે ટોટલ એનર્જીનું સૂત્ર આપણે એક લખીએ છીએ, કુલ ઉર્જા. ગતિ ઉર્જા 1/2 mv સ્ક્વેર લખાય. અને કુલ ઉર્જાનું એક સૂત્ર લખ્યું છે 2e⁴ પાઈ સ્ક્વેર ઝેડ સ્ક્વેર m અપોન n સ્ક્વેર h સ્ક્વેર. આવું સૂત્ર છે, બરાબર ને? તો અહીંયા શું થશે? m કેન્સલ કરીએ. m કેન્સલ. બોલો. અને આને સૂત્રનો કરતા બનાવો. કોને? n સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવીએ તો શું આવશે? n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 સામે જશે એટલે 4e⁴ પાઈ સ્ક્વેર. અહીંયા ઝેડ હાઇડ્રોજન માટે 1 લીધેલું છે, સૂત્રમાં ઝેડ નથી આપેલું ને, અપોન v સ્ક્વેર h સ્ક્વેર. v સ્ક્વેર h સ્ક્વેર. તો એના પરથી n શું થશે? n ની વેલ્યુ આનું સ્ક્વેર રૂટ લેવાનું ને, વર્ગમૂળ લઈશું એટલે 2 પછી પાઈ
E સ્ક્વેર અપોન VH, 2 પાઈ E સ્ક્વેર અપોન VH આમ થશે. તો કયો આન્સર આપેલો છે? બી, ઓપ્શન બી. પછી નેક્સ્ટ, બોરની nમી કક્ષામાં હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનનો વેગ આપેલો છે. nમી કક્ષામાં વેગ આપેલો છે. કેટલો આપેલો છે? 0.00109 into 10 સેન્ટીમીટર પર સેકન્ડ હોય તો n ની વેલ્યુ શું થાય? આપણને શું આપેલું છે? ઇલેક્ટ્રોનનો વેગ આપેલો છે. ઇલેક્ટ્રોનનો વેગ, v, વેગનું સૂત્ર v શું આપેલું છે આપણને? 0.0109 into 10 સેન્ટીમીટર પર સેકન્ડ. પણ આપણે ફોર્મ્યુલા લખીએ છીએ કયા યુનિટમાં લખીએ છીએ? મીટર પર સેકન્ડમાં લખીએ છીએ. તો મીટર પર સેકન્ડમાં ને કન્વર્ટ કરીએ તો પહેલા તો 1.09 into 10⁸ થઈ જશે, એટલે 10⁸ સેન્ટીમીટર પર સેકન્ડ. એને પાછું મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીશું તો 10⁶ મીટર પર સેકન્ડમાં આવી જશે. બરાબર. હવે નેક્સ્ટ લઈએ આપણે, તો એના પરથી બોલો હવે વેગનું સૂત્ર યાદ છે તમને? v is equal to 2.18 into 10⁶ into z by n. ત્રિજ્યા હોય તો n² અપોન z આવે છે. વેગના સૂત્રમાં શું આવે છે? z by n. આપણે શું શોધવાનું છે? હવે n ની વેલ્યુ. તો v ની વેલ્યુ એપ્લાય કરીએ. શું થશે v ની વેલ્યુ? અહીંયા 1.09 into 10⁶ is equal to 2.18 into 10⁶ z1 થશે. બરાબર ને? 1 upon n હાઇડ્રોજન માટે z1. તો n શું થશે? n ની વેલ્યુ 2.18 upon 1.09 એટલે 2 આવશે. એની વેલ્યુ શું થશે? 2. એટલે એની વેલ્યુ 2. એ નેક્સ્ટ દેખાય છે ને તમને બરાબર? ઓકે. 32, હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન અને He+ ની દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનના વેગનો ગુણોત્તર કેટલો થાય? ધરાવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનના વેગનો ગુણોત્તર લેવાનો છે. એ બંને પરમાણુ કેવા છે? અલગ અલગ. હાઇડ્રોજન પરમાણુ છે ને He+ આયન છે. પહેલા તો v ની ફોર્મ્યુલા શું છે? 2.18 into 10⁶ into z by n. બોલો. તો આપણે બંને માટે, એક માટે 1 લઈએ, બીજા માટે શું લઈશું? 2. તો v1 by v2 લઈએ તો શું થાય? આ મલ્ટિપલ છે, આગળ ગુણક છે તો કેન્સલ થઈ જશે. શું લખશો તમે? z1 by n1 upon z2 by n2 થશે. હવે વેગનો ગુણોત્તર લેવાનો છે. 1 આપણે કોના માટે લઈએ? 1 લઈએ હાઇડ્રોજન માટે લઈએ, હાઇડ્રોજન માટે. અને 2 લીધું છે He+ માટે લઈએ. બરાબર. અને પછી હવે શું આપ્યું છે તમને? જો હાઇડ્રોજનની ધરાવસ્થા. પહેલા તો હાઇડ્રોજન માટે z ની વેલ્યુ કેટલી? 1. અને ધરાવસ્થામાં n1 થશે. પછી He+ ની શું છે? દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. He+ માટે z કેટલા? 2. અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થા માટે n કેટલા આવશે? બોલો. 3 આવશે, 2 નહીં. દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં હોય
એટલે n ની વેલ્યુ 3 એટલે 3/2 એટલે કે 1.5 આવશે આન્સર, બરાબર. એટલે 1.5 આપણો આન્સર થશે બી. નેક્સ્ટ, શું પ્રશ્ન છે તમારો? હાઇડ્રોજન પરમાણુની બીજી કક્ષા અને He+ની ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના પરિભ્રમણના આવર્તકાળનો ગુણોત્તર શું થાય? હાઇડ્રોજનની બીજી કક્ષા અને He+ની ત્રીજી કક્ષા એના આવર્તકાળનો ગુણોત્તર. આવર્તકાળનું સૂત્ર યાદ છે તમને? T = બોલો, हाँ, 1.5 into 10⁻⁻16 into n³ by z². આવી ફોર્મ્યુલા છે આપણી પાસે, બોલો. તો આપણે આવર્તકાળનો ગુણોત્તર લેવાનો છે, એને શું કહીશું આપણે? T1/T2 લઈએ. શું થશે T1/T2? T1/T2 મલ્ટીપલ તો કેન્સલ થઈ જશે, n1³/z1² n2³/z2². હવે 1 આપણે હાઇડ્રોજન પરમાણુ માટે લઈએ અને 2 કોના માટે લઈએ? He+ માટે, બરાબર. આ હાઇડ્રોજન પરમાણુ માટે લઈએ અને 2 He+ અને વેલ્યુ એપ્લાય કરીએ આપણે, બોલો. n1 હાઇડ્રોજનની કઈ કક્ષા લીધી છે આપણે? બીજી કક્ષા લીધી છે એટલે n1 ની વેલ્યુ કેટલી? 2. 2³/z1 1² He+ માટે બીજી કક્ષા કીધી છે એટલે 2³ ત્રીજી કક્ષા છે He+ની એટલે 3³/2². હવે આ છેદનો છેદ અંશમાં જશે, આ 2² 4 અંશમાં જશે ને 2 × 8 એટલે 8×4 = 32 આવશે અંશમાં અને છેદમાં 3³ એટલે 27. તો શું આન્સર આવશે? 32/27. 32/27 આન્સર થશે, બરાબર. 32/27. બી. ઇલેક્ટ્રોન જ્યારે Li+2ની nમી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રમણ કરે ત્યારે 15 રેખાઓ મળે તો n ની વેલ્યુ શું થાય? 34. ઇલેક્ટ્રોન્સ ક્યાંથી આવે છે? nમી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે છે એટલે n2 માંથી n1 માં આવે છે. n2n અને n1 બીજી કક્ષા. શું આપેલું છે તમને? બોલો. વર્ણપટ રેખાઓની સંખ્યા આપેલી છે. તો વર્ણપટ રેખાઓની સંખ્યાનું સૂત્ર શું? નંબર ઓફ સ્પેક્ટ્રલ લાઇન્સ. વર્ણપટ રેખાઓની સંખ્યા બરાબર n2 - n1 n2 - n1 + 1/2. વર્ણપટ રેખાઓની સંખ્યા કેટલી છે? 15. n2 n n1 2 ને n - 2 + 1/2. આ 2 સામે જશે એટલે આ કેટલા થશે?
30 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 2 અને આ n માઇનસ 1. હવે n ની વેલ્યુ દ્વિઘાત સમીકરણ આવશે. શું થશે? 30 ઇઝ ઇક્વલ ટુ આનું n સ્ક્વેર માઇનસ 2n 2n માઇનસ n એટલે માઇનસ 3n થશે ને આખું, પ્લસ 2 માઇનસ 2n ને માઇનસ n એટલે માઇનસ 3n થઈ જશે, પ્લસ 2. હવે તો શું થશે? 30 સામે લઈ જઈએ, 30 સામે લઈ જઈએ તો n સ્ક્વેર માઇનસ 3n પ્લસ માઇનસ માઇનસ થઈ જશે ને 2 માઇનસ 30 એટલે માઇનસ 28 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. બોલો, દ્વિઘાત સમીકરણનો સોલ્વ કરતા આવડે છે ને? આના ક્યાં બે અવયવ પડશે? 7 ચોક 28 ભાગ એટલે n માઇનસ 7 n પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. Therefore n minus 7 is equal to 0 or n plus 4 is equal to 0. Therefore n is equal to 7 or n is equal to minus 4. પણ નેગેટિવ વેલ્યુ પોસિબલ નથી ને? નેગેટિવ વેલ્યુ n ની પોસિબલ આવશે નહીં. આ વેલ્યુ પોસિબલ નથી. તો કઈ વેલ્યુ આવશે? n is equal to 7. તો ઇલેક્ટ્રોન ક્યાંથી સંક્રમણ પામ્યો? 7મી કક્ષામાંથી સંક્રમણ પામ્યો હોય, બીજી કક્ષામાં તો 15 વર્ણપટ રેખાઓ મળે. આ સૂત્ર પરના 2 MCQ તમને સેલ્ફ સ્ટડીમાં આપેલા છે, બરાબર ને? એ તમે સોલ્વ કરી નાખજો. આ સૂત્ર જ એપ્લાય કરવાનું છે. વર્ણપટ રેખાઓની સંખ્યા શોધવાની છે. હવેના જે બધા MCQ છે આપણે પછીનો ટોપિક ભણ્યા, ક્વોન્ટમાંક પછીના બધા એને લગતા છે. તો અહીંયા 35 પરમાણુની ઉપકક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કેટલી? ઉપકક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા પૂછી છે. બોલો, ઉપકક્ષાની સંખ્યાનું સૂત્ર ખ્યાલ છે તમને? 12 પ્લસ 1. જો કક્ષાની સંખ્યા n સ્ક્વેર પ્રમાણે લઈએ છીએ, n માં શક્તિ સ્તરમાં n સ્ક્વેર પ્રકારની કક્ષક હોય ને, પણ કક્ષકમાં ઉપકક્ષાની સંખ્યાનું સૂત્ર ઉપકક્ષાની સંખ્યા 12 પ્લસ 1. સપોઝ કે p સબશેલ હોય તો p ના પેટા પ્રકાર 3 થાય, L1 લઈએ એટલે 3. હવે એક કક્ષકમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. તો એના પરથી ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 2 into 12 plus 1 is equal to 4l plus 2. 4l plus 2. નેક્સ્ટ 30 એટલે 4l plus 2 આન્સર આવશે. આન્સર આપણો થશે A. નેક્સ્ટ 36. 36 છે તમારું 3d5 રચનામાં ઇલેક્ટ્રોનની સ્પિન ગુણકતા જણાવો. સ્પિન મલ્ટિપ્લિસિટી. સ્પિન ગુણકતા શું થશે? 3d5 માં જો 3d5 માં ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? 3d5 હોય એટલે 5 માં એક એક ઇલેક્ટ્રોન હોય એટલે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન થશે, બરાબર? સ્પિન ગુણક નથી પૂછ્યો. સ્પિન ગુણક પૂછ્યો હોય તો 5 થાય. સ્પિન મલ્ટિપ્લિસિટી પૂછી છે, સ્પિન ગુણકતા. સ્પિન ગુણકતાનું એક સૂત્ર છે, સ્પિન ગુણકતા બરાબર સમેશન 2 સમેશન s પ્લસ 1.
સ્પિન ગુણકતા બરાબર 2 સમેશન s પ્લસ 1, જ્યાં સમેશન s એટલે કુલ સ્પિન. એક ઇલેક્ટ્રોનનું સ્પિન કેટલું ગણાય? 1/2. એવા કેટલા 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ને, તો આની વેલ્યુ આપણે લખીશું 2 ઇન્ટુ આ સમેશન લઈએ એટલે 5 ઇન્ટુ 1/2 પ્લસ 1. જો બંને દિશાના સ્પિન હોય ને તો નિશાનીનું મહત્વ છે, પ્લસ 1/2 લખવું કે માઇનસ 1/2. કોઈ એક જ દિશાના હોય તો નિશાનીનું મહત્વ નથી, વિરુદ્ધ દિશા માટે છે એટલે જ પ્લસ ને માઇનસ લખવું પડે. તો અહીંયા શું થશે બોલો? સોરી, 1 આખું અલગ આવશે, આ 1 અલગ આવશે એટલે આમ થશે. તો આ શું થશે? 6 આવશે. ટોટલ ફાઇનલ આન્સર શું આવશે? 6. આ 5 થઈ જશે. 5/2 ઇન્ટુ 2 એટલે 5 પ્લસ 1 એટલે સ્પિન મલ્ટિપ્લિસિટી શું આવે? 5 આવશે એટલે 6 આવશે. પણ આ જ પ્રશ્નમાં સ્પિન ગુણક પૂછ્યો હોય ને, સ્પિન ગુણક, તો સ્પિન ગુણક 5 થાય. સ્પિન ગુણક એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, અને સ્પિન ગુણકતાનું આ સૂત્ર આવશે. બરાબર, આ ફોર્મ્યુલાનો યુઝ કરી અને સ્પિન મલ્ટિપ્લિટી શોધવાનો હશે. ત્યાર પછી આપણે જોઈએ આગળ, નીચેનામાંથી ક્વોન્ટમ આંકનો કયો સેટ સાચો નથી? સમજાયું તમને? કાં તો n ને l માં ભૂલ હોય અથવા તો l અને m માં. અહીંયા જુઓ શું આપેલું છે તમને? n3 l1 m0 પેલો તો સાચો જ છે. સેકન્ડ n5 તો l0 to 4 સુધી પોસિબલ હોય ને, અને m0 પોસિબલ, પણ થર્ડ પોસિબલ નથી. કેમ? l ઇઝ ઇક્વલ ટુ 3 હોય તો m4 પોસિબલ નથી ને. m+3 ટુ -3 સુધી જ આવશે, એટલે આન્સર શું આવશે આપણો? સી. આગળ, 3D Z² કક્ષકમાં ઇલેક્ટ્રોનનું સ્થાન ખાલી જગ્યા વડે દર્શાવાય છે. કઈ કક્ષક છે? 3D Z². હવે આ 3 છે એટલે શું દર્શાવે? કક્ષા ક્રમાંક ને, n પરથી. પછી ડી છે, એફ છે, પી પ્રકારની છે, કોના પરથી નક્કી થાય? એલ પરથી. અને પેટા પ્રકાર કોના પરથી નક્કી થાય? એમ પરથી. 3D Z² છે, 3D XY છે, 3D YZ છે, એમ પરથી. તો આમાં કેટલા ક્વોન્ટમ આંકની જરૂર પડશે આને દર્શાવવા માટે? 3. એટલે n, l અને m. એટલે ડી ઓપ્શન આવશે. જો આ જ પ્રશ્નમાં તમને ખાલી 3D એવું આપેલું હોય તો n ને l ની જરૂર પડે ને, કારણ કે પેટા પ્રકાર નથી આપ્યો. સમજ પડી ગઈ? તમને આમાં જ ખાલી શું આપ્યું હોય? 3D Z² એવું ન આપેલું હોય અને 3D આપેલું હોય તો ફક્ત કોની જરૂર પડશે? n અને l ની. આ ટાઈપનો પ્રશ્ન નીટમાં પૂછાઈ ગયો છે. નેક્સ્ટ જે 39 છે. 39 શું છે? 39 n is equal to 5 and ml is equal to +2. બરાબર, n is equal to 5, ml is equal to +2 ધરાવતા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? મેક્સિમમ ઇલેક્ટ્રોન કેટલા થાય આ વેલ્યુ હોય તો? આપણને l નથી આપ્યું. તમને પ્રશ્ન પૂછાઈ ગયો ને એમાં n ને l આપેલા હતા, એ એકદમ સિમ્પલ. અને ખાલી n આપેલું હોય તો 2n² જેટલા ઇલેક્ટ્રોન અને કક્ષકોની સંખ્યા n² જેટલી. પણ અહીંયા n ની વેલ્યુ કેટલી છે? 5. l આપેલું છે નહીં, તો l ની વેલ્યુ કેટલી પોસિબલ બને? 5 વેલ્યુ પોસિબલ બને. l is equal to 0, l is equal to 1, l is equal to 2, પછી l is equal to 3 અને એક વેલ્યુ l is equal to 4.
આટલી વેલ્યુ પોસિબલ બને. હવે L ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો ML શું થશે અથવા M શું થશે? 0 ને. અહીંયા M ની વેલ્યુ +1 0 -1. અહીંયા M ની વેલ્યુ +2 +1 0 -1 -2. અહીંયા M ની વેલ્યુ -3 2 અથવા +3 થી શરૂ કરીએ. +2 અપ ટુ -3 આવશે ને, બરાબર. અને અહીંયા M ની વેલ્યુ +4 પછી +3 +2 તો આવશે જ અહીંયા પણ અપ ટુ -4. અહીંયા આપણે M ની વેલ્યુ શું લેવાની છે? +2 લેવાની છે. M ની વેલ્યુ +2. M ની વેલ્યુ +2 કેટલી જગ્યાએ આવી? બોલો, 3 જગ્યા આવે છે. તો આવી કેટલી કક્ષકો, અલગ અલગ કક્ષકો પોસિબલ હોય? 3. એક 3D આવશે, જો L2 છે, પછી 5D આવશે, પછી 5F અને 5G કક્ષકો 3 આવશે. તો તમને શું પૂછ્યું છે? એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો 3 કક્ષકો, તો મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? આપણી પાસે 3 કક્ષકો છે, બરાબર. તો મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 6 ઇલેક્ટ્રોન. કેટલા? 6 ઇલેક્ટ્રોન થશે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે? 6. હવે આ જ પ્રશ્નમાં M1 આપી દીધો હોય તો, L1 આપી દીધો, M1 આપી હોય તો 4 જગ્યાએ પોસિબલ બનશે ને M1. તો 8 ઇલેક્ટ્રોન આવશે, બરાબર. અને M3 આપેલું હોય તો 2 જ જગ્યાએ પોસિબલ બનશે, આમાં એક આવશે ને આમાં, બરાબર. એટલે તો 4 ઇલેક્ટ્રોન આવશે. અને કક્ષકોની સંખ્યા પૂછી હોય ને આમાં જ, આ જ પ્રશ્નમાં, તો 3 આવે. એટલે કક્ષકોની સંખ્યા વાળો પ્રશ્ન પૂછાઈ ગયો છે. પછી 40. શું છે 40? 2s કક્ષકના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કઈ કક્ષકના કોણીય વેગમાનને સમાન થશે? 2s કક્ષકના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કઈ કક્ષકના કોણીય વેગમાનને સમાન થશે? બોલો. કક્ષામાં કોણીય વેગમાનનું સૂત્ર શું લખ્યું આપણે? NH/2π. પણ કક્ષકીય કોણીય વેગમાનનું સૂત્ર શું લખ્યું? કક્ષકીય કોણીય વેગમાન, કક્ષકીય કોણીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ √L L+1 H/2π. બરાબર. હવે કોણીય વેગમાન સમાન ક્યારે થશે? L ની વેલ્યુ સરખી હોય ને. તો અહીંયા 2s માટે L કેટલું? 0. તો કોના માટે L 0 થશે? 4s માટે, બરાબર ને. એટલે અહીંયા શું આન્સર આવશે? 4s. કારણ શું? 2s અને 4s માટે L ઇઝ ઇક્વલ ટુ 0 સમાન થશે ને. એટલે કોણીય વેગમાન સમાન થાય. L સમાન હોય તો કોણીય વેગમાન, કક્ષકીય કોણીય વેગમાન કેવું થશે? સમાન થશે. નેક્સ્ટ 41. 3D કક્ષકમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું થશે? 3D કક્ષકમાં કોણીય વેગમાન. આ જ ફોર્મ્યુલા એપ્લાય કરીશું. કક્ષકીય કોણીય વેગમાનની ઉપરની ફોર્મ્યુલા બોલો. L ની વેલ્યુ શું થાય 3D કક્ષક માટે? L ની વેલ્યુ 2 થશે. D પ્રકારનું કક્ષક છે એના માટે L ની વેલ્યુ 2 ને. હવે કક્ષકીય કોણીય વેગમાન બરાબર √L, ડાયરેક્ટ વેલ્યુ જ એપ્લાય કરો એટલે 2
ઇન્ટુ 2 પ્લસ 1 h અપોન 2 પાઈ. તો શું થશે? √6h અપોન 2 પાઈ ને? તો √6h અપોન 2 પાઈ તો આન્સર આપેલો નથી. બોલો શું લખીશું? √6h √6 ઇઝ ઇક્વલ ટુ √3 ઇન્ટુ √2 લખી શકીશું, અને 2 ને √2 ઇન્ટુ √2. તો √2 કેન્સલ, √2 કેન્સલ. તો આન્સર શું થઈ જશે? √3h અપોન √2 પાઈ, √2 પાઈ. બરાબર? એટલે બી આન્સર. નેક્સ્ટ 42. શું છે 42? હાઇડ્રોજન પરમાણુની બોરની પ્રથમ કક્ષાની ત્રિજ્યા A0 હોય તો તેની ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનના તરંગની દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી થાય? A0 ના સ્વરૂપમાં આપણે આન્સર લખવાનો છે. શું આપ્યું છે તમને? પ્રથમ કક્ષાની ત્રિજ્યા આપેલી છે. ત્રિજ્યાની સૂત્ર શું લખીએ છીએ આપણે? R is equal to R0 into n square by z. બરાબર ને? હવે હાઇડ્રોજનની પ્રથમ કક્ષાની ત્રિજ્યા આપી છે કઈ? કેટલી આપી છે? A0. એટલે R A0 લઈએ તો આ શું થશે? R0 into પ્રથમ કક્ષા એટલે N1 અને હાઇડ્રોજન એટલે Z પણ 1. તો R0 બરાબર શું થશે ભાઈ? A0. આનો આપણે ઉપયોગ કરવાનો આવશે. બરાબર? હવે શું પ્રશ્ન પૂછ્યો છે તમને? એની ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી થાય? ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન ક્યાં હોય? ચોથી કક્ષામાં. એટલે ત્રીજી ઉત્તેજિત અવસ્થા માટે શું લખીશું આપણે? n is equal to 4 આવશે. n is equal to 4. હવે લેમ્બડા is equal to h upon mv. લેમ્બડા is equal to h upon mv. પણ અહીંયા આપણે ત્રિજ્યા દાખલ કરવી છે તો આપણી પાસે એક ફોર્મ્યુલા બીજી છે. અહીંયા દેખાય છે ને તમને? mvr is equal to nh upon 2 પાઈ છે. તો mv બરાબર શું થશે? nh upon 2 પાઈ r. nh upon 2 પાઈ r. તો અહીંયા mv is equal to શું મૂકીએ? nh upon 2 પાઈ r. એમાં h કેન્સલ થઈ જશે તો ફોર્મ્યુલા શું થઈ જશે? 2 પાઈ r by n. 2 પાઈ r by n ને? હવે r એટલે શું લખીશું? બોલો. r શું લખીશું? R0 into n square by z લખાય. છેદમાં n તો છે જ. એક n કેન્સલ. હવે n કેટલો લેવાનો છે અહીંયા? n ની વેલ્યુ 4 ને? તો શું થશે સૂત્ર? 2 પાઈ R0 એટલે A0, n ની વેલ્યુ 4 upon Z1 એટલે આન્સર આવશે આપણો 8 પાઈ A0. 8 પાઈ A0. હવે તમારે ડાયરેક્ટ યાદ રહી જશે.
ખાલી તમારે શું કરવાનું, આ 2πa0 તો આવશે જ, હાઇડ્રોજન હોય તો Z1 આવશે, એટલે n ની વેલ્યુ કેટલી છે, n3 હોય તો 6πa0 આન્સર આવે, બરાબર, 2 હોય તો 4πa0 આન્સર આવે. નેક્સ્ટ છે ફોટોનની ગતિ ઉર્જા 4 ગણી કરવામાં આવે તો તેની તરંગ લંબાઈ કેટલી થશે, કેટલા ગણી થશે, 43. બોલો, ગતિ ઉર્જા અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ શું લખીએ છીએ આપણે, લેમ્બડા, દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/mv તો લખીએ છીએ ને, પણ એક સૂત્ર આપણે આ પણ લખેલું છે E. એના પરથી શું કહી શકો તમે, લેમ્બડા ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/√E, બરાબર ને, તો E ના વર્ગમૂળના શું થાય, વ્યસ્ત પ્રમાણમાં છે, તો ગતિ ઉર્જા આપણે કેટલા ગણી કરી, 4 ગણી કરી, તો 4 નું વર્ગમૂળ 2 અને એનું વ્યસ્ત એટલે 1/2 ગણી થશે ને, 1/2 ગણી, એનું વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે 4 નું વર્ગમૂળ 2 અને એનું વ્યસ્ત, અથવા તમારે ગણવું હોય તો આ રીતે ગણી શકો તમે, શું લખો, આના પરથી λ1/λ2 લખો તો શું થશે, λ1/λ2 ઇઝ ઇક્વલ ટુ √E2/E1 ને, હવે E2 4E1 થાય, E2 4E1/E1 ઇઝ ઇક્વલ ટુ 2, તો λ1/λ2 ઇઝ ઇક્વલ ટુ 2, તો λ2 શું થશે, 1/2 λ1, બરાબર, એટલે λ1 ની 1/2 ગણી થશે, બરાબર. નેક્સ્ટ છે હવે દ બ્રોગલીના સિદ્ધાંતના પ્રશ્નો છે 44 છે, કણ એના દળ કરતા શું છે, કણ બીનું દળ 4 ગણું હોય, કણ એના દળ કરતા કણ બીનું દળ કેટલું છે, 4 ગણું, તો શું શોધવાનું છે આપણે, અને બીજી કન્ડિશન કઈ આપી છે, કણ એના વેગ કરતા કણ બીનો વેગ, એનો વેગ કણ બીના વેગ કરતા 8 ગણો છે, તો કણ એ અને કણ બી ની દ બ્રોગલી તરંગ લંબાઈઓનો ગુણોત્તર, આપણી પાસે બે કણ છે, કણ એ અને કણ બી, બરાબર, એના જે સંબંધો આપેલા છે વાત કરીએ, આનું દળ m1 અને વેગ v1, આનું દળ શું લઈએ, દળ m2 અને વેગ v2. હવે કન્ડિશન શું આપી છે, કણ એના દળ કરતા બીનું દળ કેટલા ગણું છે, 4 ગણું, તો એનું દળ આપણે m લઈએ તો બીનું દળ શું થાય, 4m થશે. પછી બીજી કન્ડિશન શું આપી છે તમને, બીજી કન્ડિશન, કણ એનો વેગ કણ બી ના વેગ કરતા 8 ગણો છે, જે ઓછું હોય એ ધારીએ, તો બી નો ધારીએ ને v, તો એનો શું થશે, એનો વેગ શું થશે, 8v થશે. હવે લેમ્બડાનું સૂત્ર શું છે, દ બ્રોગલી તરંગ લંબાઈ h/mv, તો ગુણોત્તર લેવાનો છે, ડાયરેક્ટ શું લખાય, λ1/λ2 લખવું હોય તો બોલો, m2v2/m1v1, બરાબર, m2v2/m1v1, m2 શું છે, 4m into v2v upon m1 m, અને આ 8v, તો 4/8 એટલે 1/2 આવશે, એટલે આન્સર શું આવશે,
1/2 1/2 બરાબર. નેક્સ્ટ 45 વીજભારિત પ્રોટોન સાથે સંકળાયેલી દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલા એંગસ્ટ્રોમ થશે? પ્રોટોન સાથે સંકળાયેલી દ બ્રોગલી તરંગ લંબાઈ લેવાની છે આપણે લેમ્ડા, કેટલા એમ થશે? બરાબર. હવે જુઓ તમે, લેમ્ડાનું સૂત્ર શું? એનો વી પોટેન્શિયલ, પોટેન્શિયલ ડિફરન્સના સ્વરૂપમાં આપણે સૂત્ર શું લખ્યું લેમ્ડાનું? h/√2m EV. બરાબર. આ ફોર્મ્યુલા એપ્લાય કરવાની છે, બધી વેલ્યુ એપ્લાય કરવાની છે. h ની વેલ્યુ 6.6 લખીએ ઇન્ટુ 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. બરાબર. અપોન √2 m એટલે પ્રોટોનનું દળ કેટલું લઈએ છીએ આપણે? 1.67 ઇન્ટુ 10⁻27 kg. E એટલે ઇલેક્ટ્રોન પરનો ચાર્જ 1.602 એટલે 1.6 લખીએ ઇન્ટુ 10⁻19 કુલોમ. અને વી તો એમનું એમ જ રાખવાનું છે. હવે આનું સિમ્પ્લિફિકેશન તમને આવડવું જોઈએ, સાદું રૂપ. જો એકદમ સિમ્પલ, તમને જે આન્સર આપેલા છે, બરાબર, જુઓ 4 આન્સર આપેલા છે, એમાં બધા આન્સરમાં તમે ચેક કરો તો બધા એકબીજાની નજીક છે કે નહીં? નથી ને? ઘણો ડિફરન્સ કહેવાય ને, આના ડબલ કરતાં વધારે છે. જુઓ બી IM છે, આ તો આના કરતાં ઘણા વધારે છે, આના 10 ગણા, આના કરતાં 10 ગણા જેટલા છે ને. તો આન્સર એકદમ નજીક ન હોય ને ત્યારે તમે એપ્રોક્સિમેટલી લઈ લો ને તોય આવી જશે આન્સર. તો અંશમાં શું થશે? 6.6 ઇન્ટુ 10⁻34 તો છે. આન્સર તમને મીટરમાં આવશે, કારણ કે બધા જ MKS એકમો લીધા ને આપણે. અને આપણે શેમાં જોઈએ છે આન્સર? એંગસ્ટ્રોમમાં. એટલે આ આન્સર આપણો શામાં છે? મીટરમાં. એને શેમાં લઈએ આપણે? એંગસ્ટ્રોમ. હવે છેદમાં જુઓ, છેદનું સાદુરૂપ તમે જુઓ. આ 2 ઇન્ટુ 1 1.67 ને એપ્રોક્સિમેટલી 1.6 લખી લો. તો 1.6 ને 1.6 એનું વર્ગમૂળ 1.6 થઈ જશે. 2 નું વર્ગમૂળ તો તમને ખ્યાલ છે 1.41, આનું વર્ગમૂળ 1.6. હવે 10⁻27 ને 10⁻19 10⁻46, બરાબર. અને એને આપણે શું કરીએ? એનું વર્ગમૂળ એટલે 10⁻23 થશે ઇન્ટુ √v ઇન્ટુ 10⁻10 એંગસ્ટ્રોમ. 10⁻10 શા માટે લખ્યું? એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરવા માટે લખ્યું ને. હવે છેદનો ગુણાકાર કરવાનો રહેશે. આને 1.4 માની લો. બોલો, 6.6 ઇન્ટુ 10⁻34. હા, 10 પાવરનું આપણે કરી નાખીએ તો 10⁻1 રહેશે ને. તો 23 ઉપર જશે. 23 અને 23 ને પ્લસ 10 પ્લસ 23 એટલે 10⁻33 માઇનસ 34 એટલે 10⁻1. અને આ મલ્ટિપ્લિકેશન કેટલું થશે? આ 1 ને આપણે અવગણી નાખો અહીંયા. હા, 1.4 લઈ લો તો 6 ચોક 24 ના 4 વધ્યા 2, પછી વચ્ચેના બેનો સરવાળો કરવાનો. 6 4 10 ને 2 12 ના 2 વધ્યા 1 એટલે 2. 2.24 ઇન્ટુ √v. બોલો, 22 તેરી 66 થાય.
એટલે 3 કરતાં થોડુંક ઓછો, એટલે 2 પોઈન્ટ સમથિંગ ને 10⁻⁻1 એટલે 0.2 વાળો આન્સર આવશે ને. એટલે એક જ આન્સર એવો છે કયો 0.286 અપોન √v. આમ થશે એટલે કયો આન્સર થશે આપણો બી. બરાબર. નેક્સ્ટ 46. શું આપેલું છે 46? 200 ગ્રામ દળ ધરાવતા એક ગોલ્ફ બોલનો વેગ કેટલો આપેલો છે? 5 મીટર પર અવર હોય તો દ બ્રોગલી તરંગ લંબાઈ. દ બ્રોગલી તરંગ લંબાઈ કયા યુનિટમાં આપેલી છે તમને? મીટરમાં. અને સમય આપણે સેકન્ડમાં લઈશું ને. વી આપેલું છે 5 મીટર પર અવર, એટલે શું થશે 5/3600 મીટર પર સેકન્ડ. હવે દ બ્રોગલી તરંગ લંબાઈ કઈ રીતે લખીએ છીએ આપણે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. h/mv. h ની વેલ્યુ 6.63 લખી નાખીએ ઇન્ટુ 10⁻34. એમ દળ કેટલું આપ્યું છે 200 ગ્રામ એટલે 0.2 કિલોગ્રામ થશે ને, ઇન્ટુ 5/3600. હવે જુઓ છેદ તો 5 ગુણ્યા 0.2 એટલે 1, એટલે અંશમાં 36 જશે ને, એટલે આને 6.6 લખીએ ઇન્ટુ 10⁻34. 3600 એટલે શું લખીશું તમે? 3.6 ગુણ્યા 10⁻³ થાય. હવે આનો ગુણાકાર લઈએ તો એપ્રોક્સિમેટલી, જો આ ગુણાકાર તમને શીખવાડું, 2 અંક હોય 2 અંક એના ગુણાકાર લઈએ આમાં ને આમાં, બરાબર, આ બંનેનો ગુણાકાર. તો પેલા છેલ્લા આંકડાનો બંનેનો ગુણાકાર કરી નાખવાનો. આમ તમારે કરવું છે 3.6 ઇન્ટુ 6.6. છેલ્લા આંકડા ક્યાં છે? 6 છે ને, એનો ગુણાકાર કેટલા? 36 ના 6 વધ્યા 3 વધે, પછી વચ્ચેના 2 આંકડા અને છેલ્લા 2 આંકડાનો ગુણાકાર કરીને સરવાળો કરવાનો. એટલે 36 ને 6 તેરી 18, 18 ને 36 54, એમાં 3 ઉમેરી દેવાના એટલે 57. વધ્યા કેટલા? 5. 5 વધ્યા પછી પેલા આગળના 2 આંકડા છે એનો ગુણાકાર કરવાનો. 6 તેરી 18, 18 ને 5 23, એટલે 23.76 આવી જશે. કેટલો ગુણાકાર આવશે? 23.76 ગુણ્યા 10⁻31 ને, એટલે 2. ફાઇનલ આન્સર શું થઈ જશે આપણો? 2.376. 2.376 ઇન્ટુ 10⁻30 મીટર. આમ થશે. એટલે કયો ઓપ્શન આપેલો છે તમને? સી. નેક્સ્ટ શું આપેલું છે? 440 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતા CO2 અણુની દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી થાય? કઈ રીતે ગણશો તમે? બોલો. હા, એચ તો તમને ખ્યાલ છે, વી પણ આપેલું છે, એમ શું લેશો? ભાઈ CO2 નું આણ્વીય દળ કેટલું છે? 44. પછી શું?
ગ્રામ પ્રતિ મોલ ને, એટલે 44 ગ્રામ એક CO2 અણુનું દળ ન હોય. તો CO2 નું અણુ આપણને દેખાય ને, 44 ગ્રામનું હોય તો વાતાવરણમાં ફરતો હોય, હવામાં ફરતો હોય, દેખાય ને? દેખાય છે તમને કોઈને? નથી દેખાતો ને? હા, એટલે એના 1 મોલ અણુઓનું દળ છે. તો એક અણુનું દળ શોધવું હોય તો એનું આણ્વીય દળ ભાગ્યા એવોગેડ્રો અંક થશે. એટલે આપણે 1 CO2 અણુનું દળ લખીએ. શું લખવું છે? 1 CO2 અણુનું દળ બરાબર શું થશે? 44 ભાગ્યા 6 ગુણ્યા 10⁻23 ગ્રામ થાય. એટલે શું થશે? 44 ભાગ્યા 6 ગુણ્યા 10⁻26 કિલોગ્રામ. 23 ઉપર જાય એટલે -23 થાય. પછી ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરવા માટે 10⁻³ થી મલ્ટીપ્લાય કર્યા એટલે 10⁻26 થઈ જશે. હવે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ H/mv. H ની વેલ્યુ 6.6 ઇન્ટુ 10⁻34 લઈએ. બરાબર. પછી m. હવે એક મિનિટ, આને આપણે પેલું મેથડનો યુઝ કરતા હતા. શું લખીએ આને? આને 66 ઇન્ટુ 10⁻35 લખાય ને? કારણ કે છેદમાં 44 આવે છે ને 440 પણ આવે છે. એટલે આ રીતે લખીએ. છેદમાં m એટલે 44/6 ઇન્ટુ 10⁻26 અને v 440 આપેલું છે. બરાબર. હવે બસ આગળ સિમ્પ્લિફિકેશન કરવાનું છે. પહેલા તો શું કેન્સલ થશે? બોલો. 22 × 2 = 44 અને 22 × 3 = 66 થશે. પછી 6 અંશમાં જશે એટલે શું થશે? 6 × 3 = 18. અંશમાં 18 આવશે. છેદમાં જો 440 × 2 880. એને હું 8.8 × 10⁻² લખી શકું. અને બાકીની ઘાતમાં આ 10⁻26 ઉપર જાય એટલે શું આવશે? 10⁻9 આવશે ને? -35 + 26 આટલા મીટર. હવે 18/8.8 8 દુ 16 એટલે 9 દુ 18 એટલે 2 point something આવશે. અને 10 ની પાવર કેટલી આવશે? 10⁻11 મીટર. તો બી આન્સર આવી જશે. ઓકે, આન્સર કયો છે? બી. પછી 48. જો કણના સ્થાનની અનિશ્ચિતતા કરતા વેગમાનની અનિશ્ચિતતા બમણી હોય તો કણના સ્થાનની અનિશ્ચિતતા કેટલી થાય? આવો પ્રશ્ન નીટમાં પૂછાઈ ગયો છે. શું આપેલું છે? સ્થાનની અનિશ્ચિતતા શું આપેલી છે? શું કહીએ છીએ આપણે? Δx ને, અને વેગમાનની અનિશ્ચિતતા Δp. પણ તમને શું કીધું છે? કન્ડિશન શું આપી છે? બંને વચ્ચેનો રિલેશન શું આપેલો છે? સ્થાનની અનિશ્ચિતતા કરતા વેગમાનની અનિશ્ચિતતા કેવી છે? બમણી. તો Δp = 2Δx કન્ડિશન થાય. હવે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતના સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. બોલો. Δx × Δp = h/4π. બરાબર. હવે અહીંયા આપણને શું શોધવાનું છે?
સ્થાનની અનિશ્ચિતતા. તો ડેલ્ટા પી ને બદલે શું મૂકીશું? નહીં, આપણને વેગમાન ડેલ્ટા પી ને બદલે 2 ડેલ્ટા એક્સ મૂકીશું ને આના પરથી. 2 ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ h upon 4 પાઈ. તો ડેલ્ટા એક્સ સ્ક્વેર શું થશે? h upon 2 into 4 પાઈ આમ થશે. તો ડેલ્ટા એક્સ શું થઈ જશે? એમાં 4 નું સ્ક્વેર રૂટ તો નીકળશે, 2 થઈ જશે એટલે 1/2 રહેશે, અને આ અંડર રૂટ h upon 2 પાઈ, h upon 2 પાઈ. તો 1/2 અંડર રૂટ h upon 2 પાઈ એટલે ડી ઓપ્શન આવશે. બરાબર, ડી ઓપ્શન. 49 શું છે? 49, જો તમે 1050 કિલોગ્રામ દળની કારમાં 90 કિલોમીટર પર અવરની ઝડપથી ગતિ કરતા હોય અને કારના વેગની અનિશ્ચિતતા કેટલી હોય? 1% હોય, તો સ્થાનની અનિશ્ચિતતા કેટલી થાય? બોલો. એમ શું આપેલું છે? દળ 1050 કિલોગ્રામ આપેલું છે ને, પણ વી શું આપેલું છે? 90 કિલોમીટર પર અવર છે. એને આપણે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીએ એટલે 90 ગુણ્યા 1000 ભાગ્યા 3600. બરાબર ને? એટલે પેલાનું સાદુરૂપ કેટલું થશે? બોલો. આ 0 કેન્સલ, 25 થશે ને? કેટલો આવશે? 25 મીટર પર સેકન્ડ. આ વેગ આવ્યો 25 મીટર પર સેકન્ડ. તો ડેલ્ટા વી એના કેટલા લેવાના? 1% ને? ડેલ્ટા વી કેટલા લઈશું? કારણ કે અનિશ્ચિત કેટલી ચોકસાઈથી નક્કી કર્યું છે? 1%. એટલે 1% જેટલી અનિશ્ચિતતા રહી ને ઓછામાં ઓછી. એટલે ડેલ્ટા વી બરાબર 25 ના 1% કહેવાય. એટલે 25 ગુણ્યા 1/100 અથવા તો 1/4 થશે ને? હવે આપણે શું મેળવવાનું છે? ડેલ્ટા એક્સ, સ્થાનની અનિશ્ચિતતા. તો હાઇઝનબર્ગના સિદ્ધાંતનો આપણે સૂત્રનો ઉપયોગ કરીએ. બરાબર, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ને બદલે શું લખાય? એમ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h upon 4 પાઈ, h upon 4 પાઈ. તો ડેલ્ટા એક્સ શું થશે? બોલો. h upon 4 પાઈ m ડેલ્ટા v. રેડી? h ની વેલ્યુ જો અહીંયા 4 પાઈ આવે, પાઈ 22/7 લખીએ તો h ની વેલ્યુ શું લઈએ આપણે અહીંયા? 66 into 10⁻⁻35 લઈ શકાય કે નહીં? બરાબર ને? શું લઈ શકાય? આમ લખીશું અપોન 4 પાઈ 22/7 m 1050 અને ડેલ્ટા વી 1/4. બરાબર?
હવે આપણે અહીંયા જોઈએ શું કેન્સલ થશે. એક તો 22 3 જા 66, 4 4 કેન્સલ, એટલે અંશમાં શું આવશે 21, 7 ઉપર જશે ને, એટલે 21 છેદ ગુણ્યા પાવર કેટલો 10⁻³ આવ્યું ને. હવે અહીંયા જો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપેલું છે તમને આન્સરમાં, એ આપેલું હોય તો આપણે ખરેખર સૂત્રમાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લખીએ છીએ ને, એટલે અહીંયા બધે શું લખીશું ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, બરાબર, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. હવે સિમ્પ્લિફિકેશન 1050 ને 10.5 ગુણ્યા 10⁻² લખાય, બરાબર, 21/10.5 એટલે 2 આવશે. તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 × 10⁻³ આવશે આન્સર. તો શું થશે સી આન્સર, સી વિકલ્પ આપણને આપેલો છે, બરાબર, 2 × 10⁻³